હેલો એવરીવન, જય શ્રી સ્વામિનારાયણ. હું કૃપલ વરસાણી ફ્રોમ ભુજ. આજે મારી સાથે છે ધર્મસુત બ્રાન્ડના ફાઉન્ડર હેમલભાઈ માંડલિયા. તો ચાલો આજે આપણે એમની બિઝનેસ જર્ની વિશે જાણીએ. તો કેમ છો હેમલભાઈ? મજામાં. જય સ્વામિનારાયણ. તો હેમલભાઈ, તમને આ ધર્મસુત નામ રાખવાનું ક્યાંથી સૂઝ્યું? ધર્મસુત આઈ થિંક સો તમે જય સ્વામિનારાયણ સૌથી પહેલાં બોલ્યા એટલે એટલી તો ખબર હશે કે તમે સ્વામિનારાયણ ભગવાનના ફોલોવર છો. ધર્મદેવ ભગવાનના પિતાશ્રીનું નામ હતું. એમનો સુત એટલે પુત્ર, ધર્મસુત એટલે ભગવાનનો પુત્ર, એટલે સ્વામિનારાયણનું હું ફોલોવર છું એટલા માટે ધર્મસુત એટલે ભગવાનનું નામ છે એટલા માટે રાખેલું છે. બસ ને મારા ગુરુના કહેવાથી રાખ્યું હતું, બાકી અમને ડાયરેક્ટ સૂઝેલું નથી. આ ભેળસેળની દુનિયામાં લોકોને શુદ્ધ અને સાત્વિક મસાલા આપવા એ એક ચેલેન્જિંગ વસ્તુ છે ને, તો એ તમે કઈ રીતે સોલ્વ કરો છો? ચેલેન્જિંગ તો છે જ. તમને ખબર હોય રિસન્ટલી જ હમણાં ઘણા બધા દેશોમાં આપણી ઇન્ડિયાની મોટી મોટી બ્રાન્ડ પણ બેન કરવામાં આવી છે. એનું રીઝન એ છે કે એ લોકો ભેળસેળ તો કરતા હોય કે ન કરતા હોય, બટ મસાલા એવી વસ્તુ છે જે બગડવાના ચાન્સીસ ઘણા વધી જાય છે. એટલે એ લોકો જે પ્રમાણેની ક્વોન્ટિટી બનાવતા હોય છે એટલે એમાં અમુક પ્રિઝર્વેટિવ્સ નાખતા હોય છે. પણ પ્રિઝર્વેટિવ્સ અમુક હદ સુધી જ ચાલે, વધારે ન ચાલે. પણ આપણે એક પણ જાતનું પ્રિઝર્વેટિવ, કોઈ પણ કેમિકલ, કોઈ પણ ભેળસેળ કંઈ જ નથી કરતા. બટ યા એના કારણે આપણી કોસ્ટિંગ ઊંચી આવી શકે છે. બટ અમારો એક જ મોટો છે, એ સિમ્પલ એન્ડ સોબર: ખાઓ પ્યોર, ખીલાઓ પ્યોર. મોંઘું પડે તો ભલે પડે, પણ શુદ્ધ અને સાત્વિક ખવડાવવું ને ખવડાવવું, એ અમારો મોટો છે. એટલે અમને કોઈ એમાં ઇશ્યુ આવતો નથી. મારા ઘણા બધા રિલેટિવ્સ અને મિત્રો આ તમારી ધર્મસુત બ્રાન્ડનો મસાલો ઓલરેડી યુઝ કરે છે અને એ લોકો કહે છે કે આમાં કંઈક ખાસ છે. તો એવું તો શું ખાસ છે? ખાસ એટલે કે એવું છે કે જનરલી બ્રાન્ડ શું કરતી હોય છે, જનરલી બ્રાન્ડ્સ કોસ્ટિંગ વધે ને એટલે એની ક્વોલિટીમાં ફેરફાર કરી નાખે છે. તમે જોયું હશે તો આજે પણ જે વસ્તુ 10 રૂપિયા મળતી હતી ને, 10 વર્ષ પહેલાં પણ 10 રૂપિયામાં જ મળતી હતી. તો પોસિબલ છે કે આજના જે કોમ્પિટિટિવ જમાનામાં અને મોંઘવારીમાં 10 રૂપિયામાં સેમ જે ક્વોલિટી, સેમ ક્વોન્ટિટી આપી શકે કોઈ કંપની? એ પોસિબલ જ નથી. તો જનરલી કંપનીઓ શું કરે, ક્વોન્ટિટી અથવા ક્વોલિટી બંનેમાંથી એકમાં ફેરફાર કરતી હોય છે. પણ અમે અમારી ક્વોલિટી કે ક્વોન્ટિટીમાં ફેરફાર નથી કરતા, અમે કોસ્ટિંગ વધારી નાખીએ છીએ. અને પણ અમારા કસ્ટમર્સ છે એ જાણે છે કે અમે પ્યોર આપીએ છીએ એટલે અમારું કોસ્ટિંગ વધે, પ્રાઇઝિંગ વધે તો પણ અમારી પાસેથી જ લઈએ છે. કાં તો એમને પ્યોર ખાવું છે, સાત્વિક ખાવું છે ને શુદ્ધ ખાવું છે, મિલાવટ વગરનું ખાવું છે. એ જ અમારામાં ખાસિયત છે, બીજી કંઈ જ ખાસિયત નથી અમારામાં. તમે આટલું બધું શુદ્ધ અને સાત્વિક વિશે કહો છો, તો આપણા ધર્મમાં જે હોય છે કે ખાનપાનની જાળવણી રાખવાની આ તે, એ વિશે શું જણાવશો? ખાનપાનની જાળવણીની જો વાત કરું તો તમે સ્વામિનારાયણના ફોલોવર છો તો તમને એટલી શિક્ષાપત્રી કદાચ તમે વાંચી જશે તો શિક્ષાપત્રીમાં ભગવાને ચોખ્ખું કીધું છે કે કોઈ પણ પદાર્થ હોય, જેમ કે લિક્વિડ છે, તેલ છે, પાણી છે, દૂધ છે, તો એ કપડાના ગહેણાથી કાઢવું. જનરલી આ વસ્તુ બહુ ઓછામાં ફોલો થતી હોય છે. ખાલી સ્વામિનારાયણ ધર્મની દરેક ધર્મમાં આ જ વસ્તુ કીધી છે કે કપડાથી લિક્વિડ તેલ કે પાણી કાઢવાનું. અમે મસાલામાં તેલ યુઝ કરતા હોઈએ છીએ, મરચામાં છે, ડાબેલી મસાલામાં, પણ એ નોર્મલ અમે ગહેણીથી નથી કાઢતા. જનરલી કંપનીઓ કે બીજા ગમે તે બારે પણ તમે શું કરે, ડબ્બા આવે, ડબ્બાને ડાયરેક્ટ ઉથલાવે, કાં તો ફિલ્ટર જ છે ડબલ ફિલ્ટર. પણ એ ડબલ ફિલ્ટર તેલને પણ જો તમે કપડાથી ગાળો ને તો એમાંથી કચરો નીકળશે. અમે એ ગાળીએ છીએ. અને જે રહી ચારવાની વાત, કે કોઈ પણ પાવડર ફોર્મ છે તો એને ચારવું પડે. તો ચારીએ ને જ્યારે એ એકવારની 2 વાર અમારે ત્યાં ચારવામાં આવે. શું કામ? કે જે પણ વસ્તુ બહારેથી આવે છે જ્યારે પીસાય છે તો એમાંથી જે કચરો છે એ નીકળી જાય, તો એનાથી શુદ્ધતા વધે. તમારે કોઈ પણ સાયન્ટિફિકલી જો આપણે વિચારીએ તો સાયન્સ કેમ કહે છે કે તમે જે ખાઓ છો એ એવું ખાઓ કે જેમાં મિલાવટ ન હોય કોઈ પણ જાતની. તમે કદાચ બજારમાં કોઈ પણ વસ્તુ પીસાવો ને તો જનરલી મોટી મોટી કંપનીઓના કોથળા આવે, ઘંટીમાં ડાયરેક્ટ નખાય, અંદર ગમે તે હોય, કોઈ જોતું નથી, સાફ સફાઈ થતી નથી. અમારે ત્યાં ફેક્ટરીમાં એક એક વસ્તુ ઝીણીથી વરિયાળી છે, જીરું છે, ટોટલી એને સાફ કરવામાં આવે છે હેન્ડમેડથી. મશીનરીથી સાફ કરો ને તો પણ કચરો જરાતરા રહે ને રહે જ. એટલે મશીનરીથી સાફ કર્યા પછી હાથેથી એકવાર જોવામાં આવે છે જેથી એની ચોખ્ખાઈ સરખી રહે. બસ આ જ વસ્તુ છે ખાસ, કે શાસ્ત્રોમાં જે કીધું છે એ ખાવાની વસ્તુ, કારણ કે એવું કહેવાય છે કે અન્ન એવું મન. તો અન્ન જો શુદ્ધ હશે તો આપણું મન શુદ્ધ રહેશે, અને જો મન શુદ્ધ રહેશે તો વી આર ફાઇન ઓલવેઝ. તો આ જ એક વસ્તુ જે છે શાસ્ત્રોને અમે ખાસ ફોલો કરીએ છીએ. એ ધર્મમાં છું એટલે પણ ફોલો કરું છું, અને સાયન્સની રીતે પણ આ કરવું જોઈએ, એ અમારો મોટો પણ છે. અને હમણાં વચ્ચે એવું થયું હતું કે મને એમ થયું કે ચાલો ને ઘરે આઈસ્ક્રીમ બનાવું. બહારની આઈસ્ક્રીમ ખાઈને તો કંટાળ્યા, તો મેં ગૂગલ કર્યું તો એમાં ટોપ ઉપર તમારી બ્રાન્ડનું નામ આવ્યું. હવે આ ટોપનું સ્થાન તમે કઈ રીતે મેળવ્યું? ટોપનું સ્થાન તો તમારા જેવા ગ્રાહકોએ જ અમને આપેલું છે. અમે કોઈ એનામાં મહેનત નથી કરેલી બીજી, કે નથી એમાં કોઈ પેઇડ પ્રમોશન્સ કરેલા કે અમે SEO કરાયા છે ને અમે ઉપર આવી જાય, ના એવું નથી. બટ
પોતાના વખાણ પોતે કરવાના જ એ માણસે ક્યારે. બટ આજે ભગવાનની એટલી દયા છે કે આઈસ્ક્રીમ પાવડરમાં ઇન્ડિયામાં લીડિંગ મેન્યુફેક્ચરર છીએ આપણે એના માટે. પ્રીમિક્સ આજે કોઈ પણ સર્ચ કરે એ આપણું જ દેખાશે. એવું નથી કે અમે પેડ પ્રમોશનથી ઉપર આવીએ છીએ. તમે કદાચ સર્ચ કરશો તો એમાં સ્પોન્સર્ડ નહીં લખેલું આવે, નોર્મલ સર્ચમાં આવશે એ આપણું ટોપ પર. તો એ નોર્મલી જ અમે મેળવેલું છે. એ અમારી ક્વોલિટી બોલે છે. ભગવાનની દયાથી ક્વોલિટીના કારણે વસ્તુ વેચાય છે, બીજું કંઈ જ નથી એનામાં. અને સાથે સાથે મેં તમારું પેજ પણ ફોલો કર્યું, જેમાં મેં તમારી રીલ્સમાં જોયું કે ફેક્ટરીનું લેઆઉટ, પ્રોસેસ તે બધામાં કંઈક અનોખું છે. તો એના વિશે પણ જરા જણાવો. ઓકે, તમે એક વચમાં એક રીલ અપલોડ થઈ હતી જોઈ લાગે છે. હવે એમાં એવું છે કે હિન્દુ શાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્રનું પણ બહુ જ મહત્ત્વ છે. તો અમારે જે ફેક્ટરીનું લેઆઉટ છે કે જે ફિનિશ ગુડ્સ છે, રો મટીરિયલ છે, એ રીતનું સિચ્યુએશનમાં રાખેલું છે જે વાસ્તુને ફોલો કરે. કારણ કે વાસ્તુશાસ્ત્રના નિયમને ફોલો કરવાથી જે વેવ્સ આવવા ખપે ને એ પોઝિટિવ વેવ્સ આવે છે, એને અમે ફોલો કરીએ છીએ. બસ બીજું કંઈ અલગ નથી. નોર્મલ જનરલી ફેક્ટરીઓમાં માલ ગમે ત્યાં ગમે તે વસ્તુ પડી હોય, અમારે એક ફિક્સ જગ્યાઓ છે કે આ દિશામાં આ જગ્યાએ આ જ વસ્તુ રહેશે, આ જગ્યાએ આ જ વસ્તુ રહેશે, એ જ રીતે અમે કામ કરીએ છીએ. તો તમને એવા માણસો મળી જાય જે આ બધું ફોલો કરે? 110%. શું કામ ન મળે? આપણે જો ફોલો કરવાની હિંમત રાખીએ છીએ ને આપણે ફોલો કરાવીએ છીએ તો આપણે માણસો મળી રહેશે. કોઈ ઇશ્યુ નથી, માણસોને કોઈ જ પ્રોબ્લેમ નથી એનામાં, આરામથી થઈ શકે છે. અને હવે આમાં આગળ તમારા ફ્યુચરમાં કોઈને જોડાવવું હોય તો એ કઈ રીતે જોડાઈ શકે? આરામથી કોઈ પણ રીતે જોડાઈ શકે છે. અમારો નંબર છે 99745 80759. આ નંબર ઉપર કોલ કરે કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર છે, ગ્રાહક છે કે ડાયરેક્ટ D2C પણ છે. અમે વેબસાઇટ થ્રુ ફ્લિપકાર્ટ, એમેઝોન, મીશો, જીઓ માર્ટ બધી જ રીતે અમે સેલ કરીએ છીએ. ઇવન અમારા વોટ્સએપના કેટલોક થ્રુ પણ અમે સેલ કરીએ છીએ. અને ટાઈમે અમારી અલગ અલગ સ્કીમો ચાલતી હોય છે, ડિસ્કાઉન્ટ્સ ચાલતા હોય છે. ઇવન હવે તો અમે એક વસ્તુ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ કે 299થી ઉપર ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર ફ્રી. માત્ર 299નો ઓર્ડર આપો, ઓલ ઓવર ઇન્ડિયામાં તમને ગમે ત્યાં માલ અમે પહોંચાડી દઈશું આરામથી. આ નવું વસ્તુનું લોન્ચિંગ કરવાના છીએ અમે હવે. આ ધર્મસૂત બ્રાન્ડની શરૂઆત ક્યારથી થઈ છે? ધર્મસૂત આ જે બ્રાન્ડ છે એની શરૂઆત તો 2017થી થઈ છે. બટ અમારા જે પોતાના બિઝનેસની શરૂઆત કહું તો એકચ્યુઅલી તો મારા મધર જ સ્ટાર્ટ કરેલો હતો કે જ્યારે હું MBA કરતો હતો 2012માં મારું MBA પત્યું ત્યારે મારી મમ્મી જે અમારી USP વાળી જે પ્રોડક્ટ છે કેસરી મિલ્ક મસાલા, એ પ્રોડક્ટ ઓલરેડી ઘરમાં બનાવતી હતી કે ઓળખીતા પારખીતાને આપતી હતી. પણ મેં MBA પતાવ્યું ને પછી ભાઈ અમારે કોઈ એવો વિચાર નહોતો કે કોઈની ત્યાં જોબ કરીએ. એટલે વિચાર આવ્યો કે જે મમ્મી આ બનાવે જ છે, મમ્મીનું કંઈક કામ છે તો અમે કંઈક બ્રાન્ડિંગ કરીએ. તો એકચ્યુઅલી ફર્સ્ટ નામ અમારું ઘનશ્યામ હતું, જે અમારે અત્યારે આપણે કંપનીનું નામ છે ઘનશ્યામ મસાલા એન્ડ ફૂડ્સ બેવરેજીસ LLP. તો એ ઘનશ્યામ નામ પણ અમારું બ્રાન્ડ જ હતું. બટ એ બ્રાન્ડ અમે બ્રાન્ડને રજિસ્ટર ન કરાવી શક્યા કારણ કે ઓલરેડી રજિસ્ટર હતી બ્રાન્ડ. એટલે એ બ્રાન્ડને ચેન્જ કરીને 2017માં અમે ધર્મસૂત નામ રાખ્યું. તો આટલા વર્ષોની જર્નીમાં ઉતાર ચઢાવ તો આવ્યા જ હશે, તો એના વિશે જણાવો કંઈક. ઉતાર ચઢાવની જો વાત કરું ને મેડમ, તો સપ્ટેમ્બર 2012માં મેં ધંધો ચાલુ કર્યો, બરાબર. વિધિન 9th month 9 જ મહિનામાં હું થાકી ગયો હતો. એવો થાકી ગયો હતો કે મેં વિચાર કર્યો મારે નથી કરવો આ ધંધો. મીન્સ કરવો ધંધો છે પણ આ નથી કરવો કારણ કે આમાં મહેનત એટલી હતી. મારા મધર ફાધરે કીધું ભાઈ તું ભણેલો એટલો છો. બીજા એક બિઝનેસમેન જે આ લાઈનમાં ઓલરેડી છે, બહુ મોટું નામ છે આ લાઈનમાં, એમણે પણ કીધું ભાઈ તારું કામ નથી, તું એસીમાં બેસવાવાળો માણસ છો, એસીમાં બેસીને કામ કર, તારું એ જ કામ છે, આ ન કરી શક. ત્યારે એવું થયું કે ભાઈ આ સાચે રાખી દઉં. બટ તમારી પાસે એવી વ્યક્તિ હોય ને કે જે તમને પુશ કરી શકે, તો મારી પાસે મારા ગુરુ છે કે જેણે મને પુશ કર્યો કે આ જ કરવાનું છે તારે. પતી ગયું ત્યાં. તો એ લેવલ જે હતું ને, જે મને પુશની જરૂર હતી, પુશ મળી ગયો ને એક સાવ એમ કે ને છોડી જ દેવાનો હતો. ફાઇનલ હતું છોડી જ દઈશ, મારું કામ નથી. પણ હજી તો ઘરેથી જ સ્ટાર્ટ કર્યું હતું, કાંઈ મોટા સ્કેલ ઉપર નહોતું, કાંઈ નથી, છતાંય હું થાકી ગયો હતો. બટ એમને જે કીધું કે ના કન્ટિન્યુ, બસ ત્યારથી પાછું કન્ટિન્યુ ચાલુ કરી દીધું. એવો કોઈ ફેઝ આવ્યો કે જે તમને આમ એકદમ યાદ રહી ગયો હોય કે એ સમય ઉપર તમને આમ મૂકવાનું જ મન હતું કે બસ હવે નહીં થાય મારાથી? રિસન્ટલી જ તમને કદાચ દેખાતો હશે, મારા મોઢામાં પણ જરાતરા ઓલું લાગતું હશે કે કંઈક પ્રોબ્લેમ થાય છે. તો મારું રિસન્ટલી જ ડિસેમ્બરમાં એક્સિડન્ટ થયું હતું. ને એ એક્સિડન્ટ એટલું ભયાવહ હતું કે મારું આખું આ જબડું તૂટી ગયું હતું અને હું બોલવાની સ્થિતિમાં પણ નહોતો. પણ ત્યારે એવું થયું ને એકચ્યુઅલી આમાં હું એકલો નથી, હું ફાઉન્ડર છું ખાલી, આ કંપનીમાં પાર્ટનર પણ છે અને રિસન્ટલી બીજા એક ડાયરેક્ટર પણ અમારી સાથે જોડાયેલા છે. પણ ત્યારે હું એટલો મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો. તે હોસ્પિટલમાં બેસીને મારા પાર્ટનરને મેં મેસેજ કર્યો કે ભાઈ તું હવે સંભાળ લે, આપણું આ કામ નથી, મારે હવે કન્ટિન્યુ નથી કરવું એમ.
કારણ કે હું ટોટલી મેન્ટલી તૂટી ગયો હતો કે ભાઈ આપણાથી નહીં થાય એમ. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તમને શું લાગ્યું કે કંપનીને કોણ હેન્ડલ કરશે, કેવી રીતે કરશે, અને તમારા કર્મચારીઓ બધાને તમે કઈ રીતે મેનેજ કર્યા? આના માટે તો હું અમારા કર્મચારીઓને થેન્ક યુ કહીશ સૌથી પહેલાં, મારા પાર્ટનરને કે અમારા નવા જોડાયેલા ડાયરેક્ટરને તો પછી. કારણ કે જ્યારે આ વસ્તુ ઘટિત થઈ એ લોકોને એકચ્યુઅલી ખબર જ નથી. 24 કલાક પછી ખબર પડી છે કે મારી સાથે એક્સિડન્ટ થયું છે. બટ નહીં માનો કે હું 1.5 થી 2 મહિના સુધી પથારીમાં હતો ટોટલી. હું ઓફિસે નહોતો ગયો, ફેક્ટરી નહોતો જતો. બટ અમારા કર્મચારીઓનું એમ કહેવાય કે ઓટોમેશનમાં બધું જ ચાલતું હતું. કંપની ઊભી નથી ક્યાંય, કંપની 1 સેકન્ડ માટે પણ ક્યાંય નથી ઊભી. બાકી હા, અમારા જે પાર્ટનર છે કેતનભાઈ ઠક્કર અને અમારા નવા જોડાયેલા નિશાંતભાઈ ચૌહાણ જે ડાયરેક્ટર છે એ બહારથી હેન્ડલ કરતા હતા. કારણ કે બંનેમાંથી એકે પણ અંજાર નથી રહેતા અમારી ફેક્ટરી કે આવી શકે, વિઝિટ કરી શકે રેગ્યુલર. બટ ચાલતું હતું. કર્મચારીઓના ધગસ ખૂટી નથી, એમનો જે પાવર હોય એ બધું મેનેજ કરી લેતું હતું. મને ખબર છે ત્યાં સુધી આ કોરોના આવ્યો ને ત્યારે બધા બિઝનેસ ઠપ થઈ ગયા હતા. તો તમારે તો હજી 2017માં જ આઈ થિંક એન્ડમાં સ્ટાર્ટ થઈ છે. Yes. અને 2020માં તો કોરોના આવી ગયું, તો 3 જ વર્ષ થયા. તો એમાં તમે કઈ રીતે સર્વાઈવ કર્યું? એમ કહી શકો કે ભગવાનની દયા અને ગુરુના આશીર્વાદ કે અમે સર્વાઈવ થઈ ગયા. પહેલાં આઈ થિંક 21 દિવસનું પહેલું લોકડાઉન હતું જેમાં ફેક્ટરી સાવ બંધ હતી. ફેક્ટરી બંધ હતી પણ માણસોના પગાર તો ચાલુ જ હતા. અને ભગવાનની દયા છે કે અમે માણસોના પગાર 1 પણ રૂપિયો કાપ્યો નથી. બટ યા એ જે 1.5 કે 2 મહિનાનો જે ફેસ હતો એ બહુ જ ડિફિકલ્ટ હતો. એનું રીઝન હતું કે બ્રાન્ડની હજી શરૂઆત હતી ને શરૂઆતમાં અમે એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું હતું અમારા રો મટીરિયલ પાછળ કે અમારી કાને કેસ સાવ ઓછી થઈ ગઈ હતી. અને પ્લસ આ કોરોના આવ્યો. બ્રાન્ડની હજી શરૂઆત નથી થઈ, કેસ ઓછી થઈ ગઈ છે અને કોરોના આવ્યો છે, ધંધો ઠપ થઈ ગયો છે. પણ ભગવાનની દયા અને ગુરુના આશીર્વાદ અને પાર્ટનરનો સપોર્ટ કે ભાઈ હું ખાસ ધન્યવાદ કરીશ અમારા પાર્ટનરને કેતન ઠક્કરને કે ભાઈ ક્યારે પણ પૈસાની જરૂરિયાત આવી પણ જરૂરિયાત આવે એ બોય આઈ એમ ધેર, ડોન્ટ વરી, હું છું. એટલે એ પ્રોબ્લેમ અમને નડ્યો નથી. પણ હા, ફેસ કર્યું છે. કારણ કે પછી પણ જ્યારે ચાલુ થયું કોરોનામાં અડધો દિવસ કામ કરવાનું હતું, બહારથી માલ આવતો નહોતો કોઈનો, તો એ કારણથી થોડો ઘણો અમારો માલ ચાલુ થયું વેચાવાનું, પછી પિકઅપ પકડી ગઈ. પ્રોબ્લેમ આવ્યો છે પણ એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાનું કારણ સૌથી મોટા ભગવાન, ગુરુ અને પાર્ટનર ને મા બાપ અને જે ફ્રેન્ડ્સ અને ફેમિલી છે જેના સપોર્ટથી વાંધો નથી આવ્યો હજી સુધી ક્યારે પણ. બસ. અને તમે આ બિઝનેસની પબ્લિસિટી ઓફલાઈન કરો છો કે ઓનલાઈન? પબ્લિસિટી ઓનલાઈને નથી કરતા, કદાચ ઓફલાઈન પણ નથી કરતા. માઉથ ટુ માઉથ જ થાય છે. તમે મસાલા લીધા, તમે બીજાને પોતે જ કરશો ગાઈડ. હા, હવે અમે એક D2C બિઝનેસ ચાલુ કર્યો છે જેના કારણે અમે વોટ્સએપ પર ગ્રુપ ચલાવીએ છીએ જેનામાં અમે નાના નાના વિડીયોઝ નાખતા હોઈએ છીએ. એ વિડીયોઝ નાખવાનું કારણ માર્કેટિંગ નથી, કોઈ પર્પસ એવો છે જ નહીં. પર્પસ એક જ છે કે અમને લોકોને શુદ્ધ ખવડાવવું છે. અમે એમ ઈચ્છીએ છીએ કે તમે જો શુદ્ધ ખાઓ છો તો તમારો બાજુવાળો પણ શુદ્ધ ખાઈને ખાય. કારણ કે આજે એટલું બધું ભેળસેળવાળું થઈ ગયું છે જેની કોઈ સીમા નથી. ને અમે મસાલા ઉપર ઉભવાના નથી. અમે ફૂડ લાઇનમાં, FMCG લાઇનમાં બધી જ વસ્તુમાં એન્ટર કરશું. મેન્યુફેક્ચરિંગમાં અમને ટોટલી બધી જ વસ્તુ શુદ્ધ જ આપવી છે. તમે કહ્યું કે સૌપ્રથમ આની શરૂઆત તમારા મમ્મીએ કરી હતી, તો શું હજી પણ આ બિઝનેસમાં તમારા મમ્મીનો કોઈ રોલ છે? મારી મમ્મીનો રોલ પહેલેથી કરીને અત્યાર સુધી છે ને રહેશે, એ જીવશે ત્યાં સુધી. એનું રીઝન એ છે કે એ છે તો હું છું. એના સપોર્ટ વગર કંઈ પોસિબલ છે જ નહીં. એ મારી બેકબોન છે કે આજે પણ ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય ને તો એ બધું સંભાળી લે છે. એક્ટિવ રોલ હોય કે ન હોય પણ બેકએન્ડમાં મારી મમ્મી જ છે બધી રીતે, બધી જગ્યાએ, કે આ ધંધાને કઈ રીતે ચલાવવો, કે કઈ વસ્તુ બનાવવી, કયો ટેસ્ટ રાખવો. કારણ કે આજે પણ હું જ્યારે નવી રેસીપી બનાવતો હોઉં ને તો ટેસ્ટિંગ મારી મમ્મી કરે છે. કારણ કે રસોડું એના હાથમાં છે. હું તો ખાલી બનાવી દઈશ, એક રેસીપી બનાવી નાખીશ નવી, પણ એને ટેસ્ટિંગ કરીને ફાઇનલાઇઝ કર્યું કે આવો જ ટેસ્ટ જોઈએ, એ એનું જ કામ છે આજે પણ. એટલે મેઇન બેકબોન એ જ છે, મારા મધર જ આજે. મારા મમ્મીને હું ધન્યવાદ કહું એટલા ઓછા છે કે એ ન હોત તો કદાચ આ બિઝનેસ ન હોત ને કદાચ ધર્મસુદ બ્રાન્ડ પણ ન હોત. પોસિબલ છે. અને જો એના પછી કોઈને થેન્ક યુ કહું તો મારા ગુરુ છે, મારા ભગવાન છે. અને કદાચ 2012માં જ્યારે અમે આ શરૂઆત કરી ત્યારે એક વ્યક્તિ જે મારો ફ્રેન્ડ છે જયદીપભાઈ, એણે મને આ માર્કેટમાં ઊભો કર્યો કે ભાઈ એણે શીખવાડ્યું એકચ્યુઅલી કે સેલ્સ કેમ થાય, કે દુકાને જઈને આ પ્રોડક્ટને કેમ રખાય. એણે ઓળખાણ કરાવી કે આની પ્રોડક્ટ એકચ્યુઅલી અમારા કોમ્પિટિટર છે, એ એક મસાલા મોટી બ્રાન્ડના ડિસ્ટ્રીબ્યુટર છે, છતાં એણે મારો સપોર્ટ કરીને મને માર્કેટમાં ઊભો કર્યો. તો એનો થેન્ક યુ માનું એટલું ઓછું છે આજે પણ. આટલા વર્ષોમાં ધર્મસુદ બ્રાન્ડે પબ્લિકને બહુ જ સારું આપ્યું છે. હવે આગળ તમારું પબ્લિક માટે કાંઈ એવો ગોલ છે, ફ્યુચર ગોલ્સ, કે તમે આગળ શું આપવા માંગો છો? પબ્લિક માટે જો હું વાત કરું
તો એક જ ગોલ છે કે દુનિયામાં જેટલું પણ ખાય છે માણસો, જેટલું પણ બને છે, એ બધી જ વસ્તુ અમારે શુદ્ધતા સાથે બનાવવી. અને ઘરે ઘરે ઇન્ડિયાનું કોઈ પણ એવું ઘર ન હોય કે જ્યાં ધર્મશુદ્ધ બ્રાન્ડની કોઈ વસ્તુ ન હોય ખાવા માટે, કારણ કે પ્યોરિટી અમારે આપવી છે. નોટ ઓનલી ઇન્ડિયા, જ્યાં જ્યાં આઉટ ઓફ ઇન્ડિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે, જ્યાં જ્યાં ઇન્ડિયન્સ વસે છે, કે જેને શુદ્ધ ખાવું છે, કોઈ પણ હોય નોન ઇન્ડિયન પણ, એને અમારે ત્યાં પહોંચવું છે. એ અમારો મેઇન ગોલ છે કે ધર્મશુદ્ધ બ્રાન્ડને ત્યાં પહોંચાડવી છે. તો આ પોડકાસ્ટમાં હેમલભાઈ માંડલિયાને મળીને ખૂબ આનંદ થયો અને ઘણું બધું શીખવા મળ્યું. તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો.